ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજે તો 31 ડિસેમ્બર અને આ વર્ષનો છેલ્લો દિવસ 31/12/2024 આખા વર્ષનો છેલ્લો દિવસ છે અને કાલથી ન્યૂ યર શરૂ થઈ જશે. એટલે આપણે ગુજરાતી પ્રમાણે તો આપણે ન્યૂ યર શરૂ થઈ ગયું હોય, પણ આ અંગ્રેજી મહિના પ્રમાણે કાલથી શરૂ થશે. તો બધા એને હેપી ન્યૂ યર. અને અમારે પણ આજે છે ને બહુ આમ ખુશીનો દિવસ છે. શું કામે ખબર તમને? કારણ કે આજે છે ચેતનનો બર્થડે અને એનો બર્થડે એવી તારીખે આવે ને કે આખું વર્ષનો છેલ્લો દિવસ અને આખી દુનિયા એનો ઉજવે. બોલો. અને જો આજે ઘરે છે આરામ ફરમાશ. તો તમે બધા છે ને ચેતનને હેપી બર્થડે વિશ કરજો અને તમારા બધાનું પણ આવનારું વર્ષ સારું થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો ચાલો હવે આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ. અને આજે તમે છે ને વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, કારણ કે આજના વિડીયોમાં તમને બહુ મજા આવશે. કારણ કે બર્થડે હોય એટલે સેલિબ્રેશન તો હોય જ. આપણે કાંઈ એવું સરપ્રાઈઝ નથી રાખ્યું હો, તમને ખબર જ છે ચેતન. આપણે કાંઈ સરપ્રાઈઝ નથી. ઘરે છે મારે કેમ સરપ્રાઈઝ રાખવી તમે કહો? મારે કઈ રીતના એનું ઓલું કરવું સરપ્રાઈઝનું? એટલે મેં કીધું તમે છો તમારી સામે જ આપણે બધું કરશું, તમને ગમે ને એવું આપણે કરશું. બરોબર ને મિત્રો? એમ જ હોય ને, જેનો બર્થડે હોય એને આપણે પૂછીને કરવું પડે ને કે તમને આ ગમે છે કે આ નથી ગમતું. તો આવું બધું છે તો તમે છે ને વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. બધી હરીસામ જોયા કરશે, તૈયાર થયા કરશે. નાયા ધોયા તો નથી જો. એ કે મારે મોડું નાવું. બોલો, બર્થડે દિવસે મોડું નાવાનું હોય કે વહેલું નાવાનું હોય? એ કયો. બર્થડે દિવસે મોડું નાવાનું હોય. કેમ? કારણ કે બર્થડે હોય એટલે નિરાત હોય. બરાબર છે. મોડું ઉઠવાનું છે, ઉઠા તો મોડા જ છો ને તમે. નાવાનું છે અને કાળિયા ઠાકરનું નામ લેવાનું છે. માતાજીનું બધાનું નામ લેવાનું છે. અને હવે પછી આપણે નાવા જાશું. ઓકે. તો તમારે આજે સેલિબ્રેશનમાં શું કરું તમે કયો એ પ્રમાણે કરી. સેલિબ્રેશનમાં આજે આપણે ભજન રાખ્યા છે. કોણ તમે એકલા કરશો? ઓલી કાવ્યને કહેજો ભાઈ ભજન રાખ્યા છે, તમને જવાબ દે. ભજનનો પ્રોગ્રામ છે. હા હો મિત્રો, કાંઈ એવું નથી. 9 થી 10 એટલે બધા આવી જાજો સત્સંગ કરવા. તો તમારે શું કરવું કયો ને? કીધું જ ખરા સત્સંગ. સારું, તો તમે સત્સંગ કરજો, અમે સેલિબ્રેશન કરશું. સત્સંગ કરવો છે ને તે મેં કીધું તમે સત્સંગ કરજો, અમે સેલિબ્રેશન કરશું. જો આપણે છે ને એનો બર્થડે છે ને તો આપણે ડેકોરેશનની વસ્તુઓ પણ લાવ્યા છીએ. તો આપણે ડેકોરેશન કરશું અને કેક પણ છે ને લેવા જાવીએ છીએ. એ તો ના પાડતા હતા કે મારે કાંઈ કેક નથી લેવું. કોઈ નાના આખા વર્ષમાં એક જ વાર બર્થડે આવતો હોય. ભલે ને આપણા જીવનમાંથી એક વર્ષ ઓછું થાય પણ એ ખુશીથી મનાવવાનું હોય. એટલે આપણે છે ને કેક લેવા જશું ને એની પસંદની જ કેક લેવા જશું, કારણ કે ઘરે છે એટલે મારે એને જ લઈને જવા પડે. હેપી બર્થડે છે ને લખેલા કાર્ડ્સ લાવી છું અને આ બધી રિબિન છે. તો હજી બલૂન્સ ને એવું બધું લાવવાનું છે. આટલું વસ્તુ છે. તો હમણાં બહાર બજારમાં જાઉં ને ત્યારે બલૂન્સ ને એ બધું લેતી આવું. ફાઇનલી એટલે ફાઇનલી સાહેબ તૈયાર થઈ ગયા છે, બર્થડે બોય. બરોબર ને? તો જે કેટલી વાર દિવસમાં કપડાં બદલાવશો? 2-3 વખત. અને પાર્ટીનો શું પ્રોગ્રામ છે? કીધું ખરા સત્સંગનો સત્સંગ છે, રાખ્યો છે. પાર્ટી ખાવા પીવાની એની પાર્ટી વાત કરજો, જમવાની. ભજન કરવાના આવે. ભજનમાં નાસ્તો મળશે ને? મળશે. સારું, તો હાલશે. બીજું શું? તો મિત્રો ચાલો હવે છે ને થોડીક વસ્તુ લેવાની છે. એ લેવા માટે હું બજારમાં જઈ આવું, પછી આવીને નિરાતે આપણે ડેકોરેશન કરશું. આ દીકરી જો ચાલુ કરી દીધું છે. આ માંડ બપોર વચ્ચે ઊંઘતો હતો ને ત્યાં ખડ અવાજ આવવા માંડ્યો. મને લાગી જોવા દે આ શું કરે. ડેકોરેશન કરે ના જો ક્યારની ખડ એ કરે. અમે અત્યારે બહુ બિઝી છીએ. તમે તો વધને બિઝી. તો અમે ડેકોરેશન કરીએ છીએ ને એટલા. હા કરો તમે તાર ચાલુ રાખો ડેકોરેશન. હું કહું ત્યાં સુધી ચાલુ રાખો. આજ હું કહું એમ કરવાનું છે તમારે. એમ? હા, એટલે હાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખો. એમ કરશું તો બીજું શું? કેમ મિત્ર? બરોબર ને? એટલે બર્થડે બોય કેમ કરવું પડે? હા, જો આ ડેકોરેશન કર્યું જો કેવું લાગે છે તમને? કેવું લાગ્યું અમારું ડેકોરેશન? સારું મસ્ત. હાલો સસ્તી ચીકુની. હા સસ્તી કરો ને ભાઈ. બરાબર ને? ખાવું બેન ક્યાંક ના મથે. એના કાર્ડ બનાવો છો? ખાવું તમને દેવાના. હે લે
બસ એ જ કિંમતી છે કાવુના કાર્ડ. આવું એનું બધું ક્રિએશન બનાવશે. જો કાવુબેન હાથે જ કાર્ડ બનાવે, ગમે એનો બર્થડે હોય ને એટલે જો એ હાથે જ કાર્ડ બનાવે. નહીં કાવું? જો ટેકનિક થી બનાવે પાછું. એના આઈડિયા છે ને મગજમાં બહુ હોય. હા જો અંદર કઈક લખ્યું છે. નથી રાખ્યું. નથી લખ્યું, લખશે ઠીક. હજી પેલા આઉટર ડેકોરેશન કરવાનું. જો કાવુબેન નું કામ ઊંચું છે. મારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હા બસ મા દીકરી બસ આવું કર્યા ખરો એટલે ટાઈમ નીકળે. પછી રેડી થવાનું છે. હા જો સહકુટુંબ અમે તૈયાર થઈને બેસી ગયા છીએ. બધાનો લુક કેવો છે ને તમને બતાવું. બાપ દીકરી બે તૈયાર થઈને બેસી ગયા છો. કાવ્યાનો બર્થડે છે. મારો અને આ પપ્પાનો. એવું છે? હા હારું હારું. મારો ઈ કામ. બે હારે મને આવજો. હા, બસ અને જો આપણું ડેકોરેશન તો તમે જોયું જ હશે, તમને બતાવ્યું હતું. અને આપણી કેક પણ અહીંયા રેડી છે. તો હવે બધું રેડી છે તો આપણે હવે છે ને કેક કટિંગ માટેની તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. તો જો આ કેક છે હું ખોલી રાખું, પછી ચેતનને કટિંગ કરવાનું છે. કાવ્યા કરશે. કાવ્યા તરફથી છે એટલે કાવ્યા કરશે. જો પપ્પા લખાયું છે. એટલે કાવ્યા જો હવે બ્લેક ફોરેસ્ટ કેક લીધી છે એમની પસંદની, બરોબર ને? તો કટિંગ કરવું છે ને? કાવ્યા કરશે. કાવ્યા હા બાપ દીદી બંને સાથે કરજો. કાવ્યા મારા કરતા કાવ્યા વધારે ખુશી. હા સારું ચાલો. નહીં? હા, બાપ દીકરી બંને સાથે કરે છે. પેલા કાવ્યાબેન મીણબત્તી પ્રગટાવે છે. એનું હોય, અહીંયા ઉપર જ હોય. એ નહીં ફાવે છે તને. મૂકી દો અહીંયા નાખી. લાઈન કરી દો એક. કાવ્યા હાલો. ચલો હવે ફૂંક મારો પેલા. હાલો ફૂંક મારો પેલા. ચેતન ફૂંક મારો. લ્યો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ચેતન. હેપી બર્થડે ટુ યુ. ચલો હવે કેક કટિંગ કરો. એટલે કાવ્યા કરશે. અને ચમચી છે, ચમચીથી કરી નાખો તો બી ચાલશે. ચમચીથી ન હોય. ચાલો. ઊભી રે. કેવી મજા આવે છે કાવ્યાને. એટલી બધી. હવે તું તાર પપ્પાને ખવડાવ હો. લાઈન આપી દો. લે. કેમ ન હોય? ઈ આનેથી જ કાપવાની. કેમ ફાવે એમ કામ. કાપેલી જ છે પણ આને ખાલી ખવડાવ. મને થોડીક જ રસ આવે છે. ચમચી નો ખાઈ જાતી, ચાકુ નો ખાઈ જાતી. ખાવું? મસ્ત કેક હે. કેવી આવી? મસ્ત મસ્ત. મસ્ત લાગી. હાલો. અને જો કાવ્યા એ છે ને એના પપ્પા માટે કાર્ડ બનાવ્યું છે. હેપી બર્થડે ટુ યુ. બતાવો તો ખરી અમને. જો આ કાવ્યાને હાથે બનાવ્યું છે બધું. જો હેપી બર્થડે ટુ યુ. આઈ વિશ હેપી બર્થડે ટુ યુ એન્ડ આઈ વિશ યુ હેડ એ રિયલી ગુડ યર. મસ્ત મસ્ત થઈ ગયું, બરોબર ને? મારી ગિફ્ટ તો લાવો. હાલો. તો આ બધું મારા તરફથી જ હતું. એનો હાલે ગિફ્ટ જોઈ ગિફ્ટ. ગિફ્ટ ને હાલો તો આજ બાર જમવા જાઉં છું. બિલ મારા તરફથી કાકુ ને પાક્કું. ખાલી બિલ જ? બિલ, મારે બિલ. બિલ નહીં, મારે ગિફ્ટ જોઈએ છે. હા પણ એ બિલ હું ચૂકવી એટલે બિલ દઈશ. મારે નથી જોતું, ગિફ્ટ જોઈએ છે. વાગે એમ નીકળશું ઘરેથી તો અત્યારે તો માંડ પૂછા, કારણ કે 31st ની ટ્રાફિક આજે બહુ હશે. અને અમારે જમવા માટે સ્પેશિયલી શું કહેવાય ગ્રીડ બાજુ કે હાઈવે બાજુ ને લુન્સીકુઈ બાજુ ને એ બાજુ, પણ કે મોસ્ટ ઓફ બધી હોટલ એ બાજુ જ છે, એટલે અમારે એ બાજુ બધું જવું પડે. કાવ્યા પાણી લાવજે. તો ચાલો હવે આપણે સીધા છે ને જ્યાં જમવાનું છે ને ત્યાં જ મળશું. આ ક્યાં લઈ આવ્યા અમને? નવી જગ્યા છે પિઝા. આ છે પિઝા ઝોન. ક્યારે આવ્યા નથી, પહેલી વાર આવ્યા.
જો અનલિમિટેડ માં લેવા અમને ખાવું હોય તો ખાવ. ઓકે અમે છે ને અનલિમિટેડ માં લાવ્યા છીએ અને અમે નવી જગ્યાએ આવ્યા છે પિઝા ઝોન ની અંદર. તો હવે જોઈએ કેવું છે. પહેલા તો સૌથી પહેલા સ્ટાર્ટઅપ હશે તો પહેલા સ્ટાર્ટઅપ લેવાના છે બરોબર ને. સ્ટાર્ટઅપ લેવા ગયા બોલો. કાવ્યાબેન તો જો સ્ટાર્ટઅપ લઈને આવી ગયા હો. વાહ સ્ટાર્ટઅપ માં પેટ નો ભર લેતી હો. અને અહીંયા જો સૂપ પીવાનું ચાલુ કરી દીધું અને મેં છે ને ટોમેટો સૂપ મંગાવ્યું છે. ચલો સ્ટાર્ટ કરી દો તો. ખાઈ લીધું નહીં હવે પિઝા. કાવ્યાને તો ભૂખ નથી લાગી કા લાગી છે. આપણે પિઝા આવ્યા છીએ પણ આ બચાવે ચક ડેકોરેટ કરેલી છે બધા બોલ કાવ્યા આવી ગયા છે. ચાલો હવે પિઝા આવે એટલે પિઝા સ્ટાર્ટ કરી દઈએ. જો સૌથી પહેલા આવી ગઈ છે ગાર્લિક બ્રેડ. બધે એ જ આપે નહીં પહેલા ગાર્લિક બ્રેડ જ આપે એટલે હા. ઓહો કાવ્ય બેને તો કે લખ્યો હા મંડો ખાવા હાલો. અને બીજો પિઝા આવી ગયો છે. કયો શેઝવાન કીધો ને શેઝવાન પિઝા. કારણ કે ગાર્લિક બ્રેડ જ આવે છે. આવી જાઓ મિત્રો ચેતનની બર્થડે પાર્ટીમાં નહીં. તો ચીલી ફ્લેક્સ નાખશે બધું નાખશે જોઈ ચપ કરી કે આવો પણ બધું જો એને પછી કાવે બેન તો ખાય છે. ક્યાં લીધો ચીઝ વાળું બહુ ભારે પડે. અચ્છા કયો કીધો આ ચીઝ માર્કેટા આવશે નહીં નહીં તારે પતાવવાનું જ છે હો. તારે પતાવવું જ પડશે પછી તારે હા કાંઈ નહીં. આ જોઈએ તારે કાવ્ય માર્કેટા છે હો ચીઝ વાળો. માપે હો માપે પૈસા નથી દીધા ઘરનું સમજીને ખાજો. અનલિમિટેડ ના એ પાસે અનલિમિટેડ ખાવાનું છે એવું છે. ચીઝ ચીઝ આજે ભૂક્કા બોલાવાના છે. આપણે તો જરાય હવે બેન પૂરું એક હાલ છે. બે જ ખાધા છો તે પૂરું બસ એટલામાં જ 10 પિઝા તો ખાધા. બસ એટલે જ કહો હજી એક બે ખાઈ લ્યો. તમારો બર્થડે છે તો ખાવા જ જોઈએ. કાવ્યા ધરાથી ખવડે તાર પપ્પાને ખાપેલા પોતે ખાતા નથી કે ખાવ તો શું કે છો આઈસ્ક્રીમ આવશે મજા આવી નહીં આપણા તરફથી હતો. મોજ આવી ગયો મોજ આવી ગઈ. હું લઈ આવું ને કઈ ઘટે જ નહીં છે તને. હું જે જગ્યાએ લઈ આવું ને ઘટે જ નહીં કાંઈ. મેં નેટ ઉપરથી સર્ચ કરી કીધું હતું કે આપણે પિઝા ઝોનમાં છે દર વખતે જઈએ છીએ ને ત્યાં ન જાવ
એટલે અમે આજે અહીંયા આવીને બહુ મજા આવી અમને પિઝા ખાવાની. તો જો કાવ્યા, હવે પિઝા તો ખવાઈ ગયા, હવે આઈસ્ક્રીમ ખાવાનું છે. તો કયું મગાવ્યું? સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ મગાવ્યું છે અમે. અને આઈસ્ક્રીમ નથી ખાવું. બસ એને નથી ખાવું, અમે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈ લો. તેમાં ઉપર છે ને આપણને મીઠું ખાવાની ટેવ. બહાર જઈને ત્યારે ઘરે ડેઝર્ટ જોઈએ અમારે. ડેઝર્ટ નહીં, ડીઝર્ટ. ઈ જે હોય ડેઝર્ટ કહેવાય, ડેઝર્ટ નો હોય, ડેઝર્ટ હોય. હા ડેઝર્ટ એટલે તો ના ડેઝર્ટ જે પણ અમારે જઈમાં પછી જોઈએ બહાર જઈને ત્યારે આપણા ડેઝર્ટ આવે જ છે. હજી આઈસ્ક્રીમ બાકી રહી ગયો તો આઈસ્ક્રીમ કા ખાવું કીધું તો ખરી, ડેઝર્ટ જોઈએ અમારે. ડીઝર્ટ ડેઝર્ટ કાવ્યા આના કઈક તું ડેઝર્ટ પેટ્રોલ જે કયો ઈ પણ અમારે કાવ્યા જોઈએ. કાવ્યા તું કઈક હવે આને પાછું એવું હોય તો માખેરા મૂકીએ યા બાકી કે લેટ થઈ ગયા હા. છે. પીઝા ખવડાવું હું અને તું એની બાજુ બોલસ તો કોની બાજુ છે? સત્યની બાજુ. સત્યની બાજુ પછી બિલ આવી ગયું ત્યારે પણ તમારે નથી દેવું, રેવા દ્યો ને હવે. હાલે દઈ અરે રેવા દ્યો ને. ના રેવા દ્યો ને, હું આપી દઈશ હવે, હા રેવા દ્યો. વાંધો નહીં લે. અરે એમ થાય તમે નહીં, દ્યો એમ માં, થાય હું તમે દ્યો મને એવું નો સારું લાગે. હું એમ જ કહું છું નહીં સારું લાગે હાલે તું જ દે કાવ્યા થઈ જશે ના ત્યાંથી તો અડધો જ ના આવી ગઈ. સારું, તમારી બહુ ઈચ્છા છે તમે આપી ના દો. ના નથી જરાય અરે ના એમ થાય, આપી દે વાંધો નહીં. હવે થોડાક મસ્કા મારવા પડે મિત્રો, બરોબર ને?